નમસ્કાર બાળમિત્રો, અમારી કૃષ્ણ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બાળમિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગણિત કે જેની એકમ કસોટી તારીખ 20/1/2024ના રોજ લેવાઈ ગયેલ છે, આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન લેખિતમાં પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 5 સુધીના બધા જ દાખલાઓનું સોલ્યુશન સ્ટેપ વાઇઝ આપણે જોઈશું આ વિડીયોમાં। વિડીયો શરૂ કરતા પહેલાં બાળમિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, બેલ નોટિફિકેશનને ઓન કરવા વિનંતી, જેથી કરીને તમને આ એકમ કસોટીના વિડીયો અને આ પછીની એકમ કસોટીના વિડીયો પણ સમયસર મળતા રહે। શરૂ કરીએ બાળમિત્રો આજનો આ આપણો વિડીયો। તો અહીંયા આપણને જે પ્રશ્ન 1 છે, નીચેની પદાવલીઓના ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો। આમાં જે પ્રશ્ન દરેક ક્રમ વાઇઝ જે પ્રશ્ન છે એ તમે સૌપ્રથમ આ જોઈ લો કે ક્રમ વાઇઝ પ્રશ્ન નંબર 1માં પદાવલીઓના ગુણાકાર છે, બીજામાં પદાવલીના સરવાળા છે, ત્રીજા પ્રશ્નમાં પદાવલીઓની બાદબાકી જે છે, ત્રીજા પ્રશ્નમાં દાખલા ગણો છે, જેમાં 5 દાખલા આપણને આપેલા છે વળતરના અને એના। પ્રશ્ન નંબર 4માં આપણને 1 થી 5 સાદા વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા આપેલા છે। પ્રશ્ન નંબર 5માં આપણને જે ક્ષેત્રફળ ગણતરીનું જે સમલંબ ચતુષ્કોણનું એના દાખલા આપેલા છે। તો હવે આ બધા જ દાખલાઓને આપણે ગણતરી હવે જોઈશું। હવે પ્રશ્ન નંબર 1 જે હતો કે જેમાં પદાવલીઓના ગુણાકાર હતા, તો તેમાં તમે જોઈ શકો છો આપણે જે પહેલો જે છે એમાં 1 થી 5 જે છે એ પદાવલીઓ લખેલી છે, પ્રથમ અને બીજી પદાવલીઓ, અને એના ગુણાકારના જવાબ અહીંયા આપણને લખીને આપેલા છે। એવી જ રીતે જે બીજો પ્રશ્ન જે છે, પ્રશ્ન નંબર 1માં જે આપણને બીજો ઓપ્શન આપેલો છે એમાં જ અહીંયા આપણે પ્રથમ પદાવલી લખેલી છે, પછી બીજી પદાવલી લખી છે, અને અહીંયા એ પદાવલીના ગુણાકાર આપણે કરીને બતાવેલા છે, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જે છે એમાં જ પ્રશ્ન નંબર 1માં જ ત્રીજો પ્રશ્ન, એમાં પણ એ રીતે જ છે। અહીંયા આપણે પ્રથમ પદાવલીઓ લખેલી છે, અહીં બીજી પદાવલી લખેલી છે, અને અહીંયા બંને પદાવલીઓના ગુણાકાર લખેલા છે। એવી જ રીતે પ્રશ્ન નંબર 4માં પણ એ રીતે કરેલું છે, અને પ્રશ્ન નંબર 5માં પણ તમે જોઈ શકો છો કે જે જવાબ લખેલા છે। હવે આપણે જોઈ લઈએ પ્રશ્ન નંબર 2 જેમાં આપણને પદાવલીઓના સરવાળા કીધેલા હતા। એમાં જે પ્રથમ જે છે 3x² - 5x + 5 અને 8x - 12, તો અહીંયાની જો ગણતરી તમને દેખાઈ રહી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2માં જ બીજો પ્રશ્ન, એમાં બીજો દાખલો આપણને આપેલો છે કે બીજા પદાવલીનો સરવાળો કરવાનો છે, તો એ પણ તમે જોઈ શકો છો। એનો જવાબ પણ અહીં દેખાઈ રહ્યો છે કે 11xy + 2yz + 6zx। પછી છે ત્રીજો પ્રશ્ન હતો એની અંદર, તો એમાં પણ જે જવાબ છે તમે જોઈ શકો છો 3a + 2b + 5ab। આગળ જોતા ચોથો જે પ્રશ્ન જે છે એમાં પદાવલીનો જે સરવાળો કરો છો એના અંતે જે જવાબ મળે છે -2p² q² + 4pq + 9। ત્યારબાદ પાંચમો જે છેલ્લો પ્રશ્ન જે છે પ્રશ્ન નંબર 2માં એનો જે જવાબ આવી રહ્યો છે એ તમે જોઈ શકો છો 4y² + 3y + 2x। હવે પછી છે પ્રશ્ન નંબર 2માં જ જેમાં આપણને પદાવલીઓની બાદબાકીનું પ્રશ્ન પૂછેલું છે, તો જે બાદબાકી છે એ તમે જોઈ શકો છો। જે પહેલું જે છે એમાં બાદબાકી થતો જવાબ આવે છે 5a + ab + 8। બીજી પદાવલીઓ જે છે બે એની બાદબાકી કરતા જવાબમાં આવે છે -3xy - 7yz + 11zx। ત્રીજો જે પ્રશ્ન જે છે એમાં પદાવલીની બાદબાકી કરતા જવાબ આવે છે -4l² + 8m² - 18n²। બાળમિત્રો, તમે વિડીયોને પોઝ કરીને અને ગણતરી તમારી નોટબુકમાં લખી શકો છો। આપણે વિડીયો બહુ લાંબો ના થાય એના માટે સીધો જવાબ જ બોલી દઈએ છીએ, તમે ગણતરી જોઈને કરી શકો છો। ત્યારબાદ જે પાંચમો પ્રશ્ન જે છે એમાં આપણને જે જવાબ છે 8a² - 11b² + 11ab મળે છે। હવે પ્રશ્ન નંબર 3, પ્રશ્નમાં 3માં આપણને વ્યવહારિક દાખલા પૂછેલા છે, વેચાણ કિંમત, મૂળ કિંમત અને છાપેલ કિંમત એના આધારે તમે રકમ આગળ જે આપણે પ્રશ્નપત્ર ઓપન કર્યું એની અંદર તમે જોઈ ગઈ હશે। હવે એના આધારે સીધા જ ગણતરી કરીને જવાબ લખેલા છે। એમાં તમે જુઓ છો સ્કૂલ બેગની છાપેલી કિંમત તમને આપી દેલી છે 240 રૂપિયા, વળતર 20% આપેલું હતું, તેના આધારે વળતર રૂપિયામાં 88 રૂપિયા મળે છે, અને એની છાપેલી કિંમત એની વેચાણ કિંમત મળે છે તમને 152 રૂપિયા। ત્યારબાદ જે છે દાખલા નંબર 2, એમાં એનો જવાબ જે છે એ તમને વળતર રૂપિયામાં મળે છે 126 રૂપિયા, અને પછી વળતર ટકામાં શોધતા તમને વળતર મળે છે
15%। ત્રીજો જે પ્રશ્ન હતો એમાં દરેક વસ્તુની MRP ઉપર 10% વળતર મળતું હતું। તો જે કુલ ખરીદી છે એ આપણે જોઈ શકો છો તમે, વિનોદભાઈ જે કુલ ખરીદી કરી શર્ટ અને જીન્સની થઈને 1930 રૂપિયાની ખરીદી કરી છે। ત્યારબાદ તેના ઉપર 10% વળતર છે, એટલે 1930ના 10% કાઢેલા છે, એટલે 193 રૂપિયા વળતર પડે છે। તો તેમને ચૂકવેલ રકમ કેટલી થશે? કુલ ખરીદીમાંથી વળતરના રૂપિયા બાદ કરતા જે જવાબ મળે છે, વિનોદભાઈએ ચૂકવેલ રકમ 1737 રૂપિયા। દાખલા નંબર જે 4 હતો એમાં આપણે જોઈએ છે ટીવીની ખરીદ કિંમત આપેલી હતી, વળતર 5% આપેલું, તો વળતર આપણને રૂપિયામાં મળ્યું 800 રૂપિયા, અને તેથી અરુણભાઈએ ચૂકવેલી રકમ, તો કુલ જે એની છાપેલી કિંમત 16,000 ખરીદ કિંમત હતી, એમાંથી 8,000 બાદ કરતાં 15,200 મળે છે। દાખલા નંબર 5 જે હતો એમાં વોશિંગ મશીન અને ઘરઘંટીનો દાખલો આપેલો હતો, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ જે વોશિંગ મશીન ઉપર જે વળતર મળે છે 6,000 રૂપિયા મળે છે, અને ઘરઘંટી ઉપર જે વળતર મળે છે 750 રૂપિયા મળે છે, એટલે કુલ વળતર મળે છે 6,750। એટલે ગ્રાહકે ચૂકવેલ રકમ કેટલી થાય? તો વોશિંગ મશીન અને ઘરઘંટીની જે કુલ કિંમત હતી એમાંથી આ જે વળતર મળ્યું છે એ બે બાદ કરી દેવાનું, તો એ બાદબાકી કરતાં આપણને મળે છે 38,250 રૂપિયા। એટલે ગ્રાહકે ચૂકવેલ રકમ 38,250 રૂપિયા થશે। હવે પ્રશ્ન નંબર 4માં આપણને સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા હતા। તો એમાં જે પ્રશ્ન નંબર 4માં જે છે એમાં સાદું વ્યાજ શોધીએ છીએ તે 15,000 રૂપિયા મળે છે। ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે શોધીએ છીએ, ચક્રવૃદ્ધિ વ્યાજના દરેક સ્ટેપ લખેલા છે, જેથી કરીને તમને કોઈ પણ ભૂલ ગણતરીમાં થાય નહીં। 2 સ્ટેપ વધુ લખેલા છે, જેથી કરીને તમને સંપૂર્ણ ગણતરીનો ખ્યાલ આવે। તો જે ગણતરી કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ તમને મળે છે 16,550 રૂપિયા, અને એના આધારે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો જે તફાવત જે છે એ કાઢતા 1,550 રૂપિયા મળે છે। ત્યારબાદ દાખલા નંબર 2 જે છે એ પણ તમે જોઈ શકો છો। અહીંયા આપણે ટી બરોબર પણ 2 વર્ષ લખીએ, એન બરોબર પણ 2 વર્ષ લખી શકીએ છીએ। ટી એટલે ટાઈમ થાય, અને એન લખો તો નંબર ઓફ યર્સ થાય। તો એમાં જે સાદું વ્યાજ શોધેલું છે તમે જોઈ શકો છો। ત્યારબાદ જે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી થઈ, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ પહેલાં મળે સૂત્ર ઉપરથી આપણને, એના આધારથી તમે ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢી શકો, અને પછી જે ચૂકવવી પડતી વધારાની રકમ જે છે એ બે વ્યાજોનું બાદબાકી કરતાં તમને 100 રૂપિયા મળે છે। દાખલા નંબર 3 જે છે એ પણ તમે જોઈ શકો છો। એમાં આપણે ત્રીજા વર્ષના અંતે પહેલાં કેટલી રકમ જમા થાય એ પૂછી, જો ત્રીજા વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજની જે કુલ રકમ થાય છે, મૂડી અને વ્યાજ, એ તમે જોઈ શકો છો 1,38,915 થાય છે, એટલે જમા થયેલ કુલ રકમ મળી જાય। ત્યારબાદ બીજો પ્રશ્ન એમ પૂછ્યો તો બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ ખાલી વ્યાજ પૂછ્યું છે, એટલે બીજા વર્ષનું તમે વ્યાજ મુદ્દલ પહેલાં શોધી દીધું સૂત્ર ઉપરથી, અને પછી ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું 1230। હવે દાખલા નંબર 4 જે હતું એમાં સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત પૂછેલો છે। સાદું વ્યાજ 4,000 રૂપિયા મળ્યું, અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સૂત્રના આધારે વ્યાજ મુદ્દલ મળી ગયું 24,200, અને ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું આપણને 4,200, એટલે બંનેની બાદબાકી કરતાં તફાવત 200 રૂપિયા મળે છે। દાખલા નંબર 5 જે છે એમાં પણ આપણને સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત પૂછેલો છે। તો સાદું વ્યાજ શોધાઈ ગયું છે 7,440, અને એના આધારે પછી ચક્રવૃદ્ધિ વ્યાજ જે શોધો છો તમે જોઈ શકો છો, ટોટલી ગણતરી આપણે કરેલી છે આની અંદર। ચક્રવૃદ્ધિ વ્યાજ 8,184 રૂપિયા મળે છે, અને બંનેનો તફાવત જે છે 744 રૂપિયા મળે છે। પ્રશ્ન નંબર 5માં આપણને જે ચતુષ્કોણ આપણને રકમમાં આપેલો છે એ પ્રમાણે દોરેલો છે, અને ત્યારબાદ એ ચતુષ્કોણમાં 2 સરખા ત્રિકોણ બને છે, એટલે એ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધી દીધું। જે ક્ષેત્રફળ આ પ્રમાણે શોધેલું છે, તે ક્ષેત્રફળ શોધતા તમને 252, ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ 252 ચોરસ મીટર મળે છે। પ્રશ્ન નંબર 2, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું હતું, એમાં એક વિકર્ણની લંબાઈ શોધવાની હતી, જે આપણે આ રીતે ગણતરી કરીને શોધી શકીએ છીએ। ત્રીજો પ્રશ્ન હતો એમાં આપણને સમલંબ ચતુષ્કોણની એક સમાંતર બાજુની લંબાઈ પૂછેલી હતી, એને ધારી લીધી આપણે, અને એના આધારે આપણે રકમ સૂત્રમાં રકમો મૂકતા અને ગણતરી કરતાં આપણને x બરોબર 7 સેમી જવાબ મળે છે। ચોથો પ્રશ્ન તેમાં સમબાજુ લાદીઓ હતી, બરોબર, તો એમાં સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરતાં આપણે આગળ આ રીતે દાખલો ગણી શકીએ છીએ।
જેમાં કુલ ક્ષેત્રફળ તમને 202.5 ચોરસ મીટર મળે છે અને પછી 1 ચોરસ મીટરના 4 રૂપિયા ખર્ચ થતાં તો ટોટલ 810 રૂપિયા ખર્ચ થાય છે. પાંચમું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું હતું, એમાં બીજી સમાંતર બાજુની લંબાઈ પૂછેલી, તેના આપણે ધારી લીધી હતી એક્સ તરીકે અને આપેલી જે આપણને રકમો છે સૂત્રમાં મૂકી દીધી, જેના આધારે આપણને એક્સની કિંમત શોધી હતી અને એક્સની કિંમત આપણને આના આધારે મળી 44 મીટર. તો આ રીતે બાળ મિત્રો આપણે આ જે એકમ કસોટી છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરી શકીએ છીએ.